તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો લાખો આદિવાસીએ મિત્રો ક્યાંક ને ક્યાંક ભરૂચ કલેક્ટર કચેરીએ જઈ આવેદન પત્ર આપ્યા. ચૈતરભાઈ વસાવા ઉપર જે ખોટો કેસ દાખલ કરી નાખવામાં આવ્યો, ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી, એને લઈને ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી સમાજ પણ મેદાને આવી ગઈ. આદિવાસી સમાજ એવું કહી રહી છે, કાં તો અમે જેલમાં જઈશું, કાં તો ચૈતર વસાવાને જેલની બહાર લાવીશું. દર્શક મિત્રો, તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવાને એ માટે 7 વર્ષની સજા થઈ જે ફોરેસ્ટ અધિકારીના કેસની અંદર. એ 2023 આ કેસ ચાલી રહ્યો હતો અને એનો ક્યાંક ને ક્યાંક 2023 નો જે કેસ હતો એનો ફેસલો 2026 માં આવ્યો. 3 વર્ષ પછી આ ફેસલો આવ્યો. ફેસલાની અંદર એ 9 લોકો કે જે દોષિત જાહેર થયા, જેમાં ચૈતરભાઈ વસાવા પણ સામેલ હતા, એમની પત્ની પણ સામેલ હતી. જે ફોરેસ્ટ અધિકારી હતા એની પર હુમલો કર્યો અને એના ઉપરથી ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને આ સજા ફટકારી નાખવામાં આવી. મિત્રો, આજે શકુંતલાબેન વસાવાની પણ સુનાવણી થવાની છે. ભાઈ, નામદાર કોર્ટ ગઈકાલે રજા ઉપર હતું અને આજે ક્યાંક ને ક્યાંક એ બેનને જામીન મળી જાય એ માટે એમના વકીલ સાહેબ વિશાલભાઈ દવે કે જે ક્યાંક ને ક્યાંક આ કેસ લડશે ભાઈ. અને હવે આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે શકુંતલાબેન વસાવા જેલની અંદર રહેશે કે જેલની બહાર આવશે. કેમ કે શકુંતલાબેન વસાવા જો માની લો કે જેલની બહાર આવી ગયા તો માની લો કે એની પાછળ ને પાછળ ચૈતરભાઈ વસાવા પણ જેલમાંથી બહાર આવી શકે. નામદાર કોર્ટની અંદર જે કાંઈ પણ ફેસલો થશે એ જોવા મહત્વનો રહેશે. આ અંતિમ ફેસલો છે ભાઈ કે જ્યાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કેમ કે ત્રાજવા જે બંને બાજુ હોય એવું નથી ભાઈ કે એક બાજુ ત્રાજવું હોય ને બીજી બાજુ ન હોય. જ્યાં કોર્ટની અંદર આ ફેસલા થતા હોય ત્યાં તમને ખબર હશે બે ત્રાજવા હોય ભાઈ, એટલે ત્રાજવા બંને બાજુ સરખા હોય. એવું નથી હોતું ભાઈ કે જે પોલીસે લેખિતમાં લખ્યું હોય ભાઈ એ જ મિત્રો કોર્ટ સજા ફટકારી નાખે, એવું નથી હોતું. હંમેશા માટે મેં તમને કીધું છે ભાઈ કે જજ હોય ને એ આરોપીના સપોર્ટમાં જ હોય. એટલે માની લો કે ચૈતરભાઈ વસાવાની પત્નીનો કેસ અત્યારે મતલબ કે કોર્ટની અંદર ગયો ભાઈ, તો ચૈતરભાઈ વસાવાની પત્નીને નિર્દોષ મતલબ કે જાહેર નહીં કરે ક્યાં સુધી મિત્રો કોર્ટ. કેમ કે કોર્ટ તો એવું જ ઈચ્છે ભાઈ, જજ સાહેબ એવું જ ઈચ્છે કે ચૈતરભાઈ વસાવાની જે પત્ની હતી એનો કોઈ વાંક છે જ નહીં. આ વાંક બધો પોલીસનો છે ભાઈ. અને ત્યારબાદ અહીંયા પોલીસને સાબિત કરીને બતાવવું પડશે ભાઈ કે શકુંતલાબેન વસાવા ખોટા હતા, એટલા માટે એમને પ્રૂફ અને પુરાવા આપવા પડશે. એટલે તમને ખબર હશે કે કોઈ પણ ઘટના બને તો પોલીસ તમને ખબર હશે ચાર્જ શીટ બનાવે. શા માટે? કેમ કે જજ સાહેબને બતાવે બધા પ્રૂફો કે આ ત્યારે જજ સાહેબને થોડોક વિશ્વાસ આવે કે હા ભાઈ આ આરોપી ખોટો, પોલીસ સાચી. કે પહેલા તો મિત્રો જજ સાહેબ તો આરોપીના સપોર્ટમાં જ હોય ભાઈ, પરંતુ અહીંયા પોલીસને સાબિત કરીને બતાવવું પડશે કે આ આરોપી ખોટો છે ભાઈ. અને એટલા માટે જ મેં તમને કીધું હતું ને ભાઈ કે આજે આ સુનાવણી થશે ભાઈ. જો ચૈતરભાઈ વસાવાની પત્ની જેલની બહાર આવી ગયા તો પછી આદિવાસી સમાજ ભાઈ ફટાકડા અને ઢોલ ને ડીજે તૈયાર કરી નાખશે. પણ જો જામીન ન મળ્યા તો પછી તો આવનારા સમયની અંદર ખબર પડશે. તમને શું લાગે એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.